પાટણ જગદીશ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા અષાઢ સુદ બીજના દિવસે શુભ મુહૂર્તમાં મંદિર પરિસર ખાતેથી વાજતે ગાજતે શહેરના રાજમાર્ગો ઉપર નીકળી હતી। ત્યારે ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે શહેરમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું અને ભગવાનના દર્શન કરી શ્રદ્ધાળુ ભક્તોએ ધન્યતા અનુભવી હતી। ગુજરાતની બીજા નંબરની અને દેશની ત્રીજા નંબરની પાટણની ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પાટણના પ્રસિદ્ધ જગદીશ મંદિર ખાતે વહેલી સવારથી ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે ભાવિક ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો। મંદિરમાં કીડિયાળું ઉંભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। શુભ મુહૂર્તમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની મૂર્તિઓને સુશોભિત કરાયેલા ચાંદીના રથોમાં બિરાજમાન કરવામાં આવી હતી। ત્યારે જય રણછોડ, માખણ ચોરના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। રથયાત્રામાં ઉપસ્થિત રહેલ પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ, હુડકોના ડિરેક્ટર કેસી પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ તેમજ વહીવટીતંત્રના અધિકારીઓ અને સામાજિક આગેવાનોનું મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। રથયાત્રામાં સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓની કુલ 125થી વધુ ઝાંખીઓમાં બાળકો સહિત મોટેરાઓ વેશભૂષામાં સજ્જ થઈ જોડાયા હતા। પટણી સમાજના ભાઈઓ દ્વારા મલ્લયુદ્ધ તેમજ ભગવાન પરશુરામના પાત્રમાં સજ્જ થઈ લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું। તો વિશ્વ હિન્દુ પરિષદની દુર્ગા વાહિનીની યુવતીઓએ રથયાત્રાના માર્ગો પર લાઠી અને તલવારબાજીના કરતબો કર્યા હતા, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। જગન્નાથ ભગવાનની અસીમ કૃપા અમારા પરિવાર ઉપર થયેલી છે। લગભગ છેલ્લા 15 વર્ષથી જગન્નાથ ભગવાનની રથયાત્રાની પ્રથમ આરતી ઉતારવાનો લાવો અમારા પરિવારને મળ્યો છે। અમે જગન્નાથ ભગવાનની અસીમ કૃપાથી ઘણા અમારો પરિવાર તૃપ્ત થયો છે। જગન્નાથ ભગવાનની કૃપા અને મારા દાદીમાના આશીર્વાદ અને એ થકી જ જગન્નાથ ભગવાનની કૃપા અમારા પર વરસેલી છે। માતા પિતાના આશીર્વાદ અને અન્ય વડીલોના આશીર્વાદથી આ લાવો અમને દર વર્ષે મળે છે। એથી અમે આખો અમારો પરિવાર ગદગદિત છે અને અમારા માટે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી દર વર્ષે આ મળે છે અમને। આજના પરમ પવિત્ર દિવસે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નીકળી ચૂકી છે। સવારથી જ 6 વાગ્યાથી ભક્તો દર્શનાર્થે અવિરત એમ ભક્તોનો પ્રવાહ શરૂ છે। સમગ્ર રથયાત્રા સમિતિ અને જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા એવું આયોજન કરવામાં આવ્યું છે કે કોઈ પણ ભક્તને દર્શન કરવામાં તકલીફ ના પડે, કોઈ અડચણ ના પડે। અમારા કાર્યકરો પણ રથ ઉપર રહેવાનો મોકપ રાખવી છે। લિમિટેડ માણસ છે એટલે ભગવાનના દર્શન કરવાની કોઈ તકલીફ ના પડે। અમારા છબીલા વ્યાયામ મંડળ દ્વારા 25,000 કિલો રથનું વિતરણની વ્યવસ્થા રાખી છે। આપ જોઈ શકો છો કે રથની પાછળ જ અમારા 15 ટ્રેક્ટરો ભરીને કાર્યકરો પ્રસાદ લઈને વિતરણ કરી રહ્યા છે અને સમગ્ર શહેરની અંદર હર્ષોલ્લાસ છે। સમગ્ર શહેર ઉપર છેલ્લા 10 દિવસથી ભક્તિનો સમુદ્ર જેમ લહેરાતો હોય એવી રીતે આનંદ વિભોર છે। ભગવાનના દર્શન કરી બધા જ ભક્તો ખૂબ જ ધન્યતા અનુભવે છે અને દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય અને ભગવાનના આશીર્વાદ મળે એવી હું વિનંતી કરું છું। રિપોર્ટર હિતલ પંચાલ, પાટણ।